સ્વિટ્ઝરલેન્ડમાં ભયાનક હિમસ્ખલન, ગ્લેશિયરનો મોટો ભાગ ખીણમાં પડતો હોવાના દ્રશ્યો સામે આવ્યા. ગ્લેશિયરનો મોટો ભાગ સ્વિસ ગામ બ્લેટન પર પડતા 90% ગામ નાશ પામ્યું છે. જોકે બીચ ગ્લેશિયર તૂટી રહ્યું હોવાની આશંકાથી થોડા દિવસો પહેલા ગામ ખાલી કરવામાં આવ્યું હતું, પરંતુ એક વ્યક્તિ ગુમ છે ને ઘણા ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. 330 મકાનોની વસ્તી ધરાવતું ગામ આખે આખું ખાલી થઈ ગયું છે, કારણ કે મોટા ભાગના ઘર તૂટી ગયા છે. બ્લેટનના મેયર મેશિયાથે બેલવાર્ડે કહ્યું કે આ એક અકલ્પનીય ઘટના બની છે, પરંતુ તેમણે વચન આપ્યું છે કે ગામનું ભવિષ્ય હજી પણ છે. ગામને ફરીથી ઊભું કરાવવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ સ્વિસ આર્મીના આપત્તિ રાહત એકમ પાસેથી મદદની વિનંતી કરી છે ને સ્વિસ સરકારના સભ્યો ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. સ્વિસ પર્વતમાળામાં પર ગ્લેશિયરમાંથી ખડકો અને બરફનો મોટો જથ્થો પડ્યો, જેના કારણે દૂરના ઢગલા આકાશ તરફ ફેલાઈ ગયા હતા. આલ્પાલાઇન ગામ લગભગ આખા વિસ્તારમાં કાદવ છવાઈ ગયો છે, જેને અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં સાવચેતી રૂપે ખાલી કરાવ્યું હતું. સોશિયલ મીડિયા અને સ્વિસ ટીવી પરના વિડીયોમાં દક્ષિણ લોટે શેન્ટલ ખીણમાં બ્લેટન નજીક ભૂરા રંગના કાદવના ઢગલા હેઠળ ઘરો અને ઇમારતો આંશિક રીતે ડૂબી ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પ્રાદેશિક પોલીસે જણાવ્યું હતું કે 64 વર્ષીય વ્યક્તિ ગુમ છે અને થર્મલ કેમેરા સાથે ડ્રોનનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ડ્રોન કેમેરાથી લેવાયેલી તસવીરોથી જોવા મળી રહ્યું છે કે ગામનો લગભગ 90% ભાગ ઢંકાઈ ગયો છે અથવા નાશ પામ્યો છે. તેથી બ્લેટનમાં એક મોટી આપત્તિ છે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24,